સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે જે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ જાહેર કરી દેવામાં આવેલી છે। પ્રોવિઝનલ આન્સર કી આવ્યા બાદ તમામ ઉમેદવારોને કેટલા માર્ક થાય છે તેની વાત કરીશું અને એલઆરડી પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દીધા બાદ ફાઇનલ કટ ઓફ કેટલું જશે, શું મેરિટમાં ફેરફાર થઈ શકશે, અલગ અલગ 8 એકેડમી દ્વારા છે તે અંદાજિત મેરિટ છે તે યાદી બહાર પાડવામાં આવેલી છે તો તેની પણ વાત કરીશું। અને જે પણ ઉમેદવારોને પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે 80 માર્ક અને પાર્ટ એમાં 32, પાર્ટ બીમાં 48 મળીને કુલ 80 માર્ક થતા હોય તેવા તમામ ઉમેદવારો છે તે જે પણ ઉમેદવારોને વાંધા અરજી કરવાની હોય તો તે પણ આપણે વિડીયો મૂકેલો છે, તે વિડીયો જોઈ અને અરજી છે તે વહેલા છતાં કરી દેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન છે તેને ઓન કરી લેજો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી જે તમને છે તે સૌપ્રથમ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો તમે જોઈ શકો છો કે એલઆરડી છે તે અંદાજિત મેરિટ છે તે અલગ અલગ એકેડમી દ્વારા જે બહાર પાડવામાં આવેલું છે તેની વાત કરશું। તો લોકરક્ષક દળનું મેરિટ પરીક્ષાનું અનુમાનિત મેરિટ એટલે કે કોઈ પણ ઉમેદવારો છે તે ફાઇનલ ન સમજવું। જો આપણે આગળ વાત કરશું કે ફાઇનલ મેરિટ છે તે કેટલું જશે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો। સૌપ્રથમ જનરલ મેલ ઉમેદવારોની વાત કરીએ તો 107 થી 111 સુધી જઈ શકશે। ત્યાર પછી જનરલ ફિમેલ માટે 95 થી 97 રહી શકે છે અને જનરલ મહિલા ઉમેદવારો માટે 98+ ગુણ ધરાવતા ઉમેદવારો સ્ટેટ રહી શકો છો, એટલે કે તેઓ ઉમેદવારો છે તે ચિંતા કરવાની જરૂર નથી। પુરુષ ઉમેદવારો માટે 110 ગુણ ધરાવતા ઉમેદવારોને છે તે સેફ છે। તો ખાસ યાદ રાખવું કે 4 થી 5 માર્ક ગુણ છે તે પ્લસ પણ થઈ શકે અને માઇનસ પણ થઈ શકે, એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે આપણે જે એલઆરડીનું પેપર છે તેમાં વ્યાકરણ છે તે પૂછવાનું નહોતું, છતાં પૂછેલું છે તો તેનું આગળ શું થાય તે ખ્યાલ નથી, પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેવી માહિતી આપણી પાસે આવશે એટલે આપણે તમારા સુધી શેર કરીશું। ત્યાર પછી એસસી, એસટી, ઓબીસી ઉમેદવારો છે જે પણ ઉમેદવારોને 80+ એટલે કે અંદાજિત 90 થી 100ની વચ્ચે છે જે પણ કેટેગરીમાં આવते હોય તેવા તમામ ઉમેદવારો છે તે સેફ ઝોનમાં છે અને મેરિટ છે તે હાઈ નહીં જઈ શકે, કેમ કે નીચું જવાની પૂરેપૂરી શક્યતા છે, જે આપ સૌને ખ્યાલ હશે। હવે આપણે વાત કરીએ તો લોકરક્ષકનું મેરિટ આપણે આગળ વાત કરીએ એમ કે અલગ અલગ છે તે એકેડમી દ્વારા છે તે મેરિટ યાદી છે તે બહાર પાડવામાં આવેલી છે। સૌપ્રથમ વાત કરીએ તો લાઇબ્રેરી જે 105+ છે તે મેરિટ જઈ શકશે એવી વાત કરે છે। ત્યાર પછી પ્રજાસવ જે 95 થી 100 એટલે કે જે પણ ઉમેદવારોને 95 થી 100 માર્ક છે તેવા ઉમેદવારો છે તે આશા રાખવી, બાકી તો ફાઇનલ મેરિટ આવે ત્યારે જ ખબર પડે। અને જે 5 થી 6 પ્રશ્ન છે તે માર્ક તમારે માઇનસ પણ થઈ શકે અને પ્લસ પણ થઈ શકશે। ત્યાર પછી જોઈએ તો બકુલ પટેલ 85 થી 88 એટલે કે ફાઇનલ તો એટલું ન થઈ શકે, પણ જે પણ ઉમેદવારોને એટલા માર્ક છે તેઓ તમામ ઉમેદવારો છે તે સેફ ઝોનમાં છે એમ કહી શકાય, બાકી ફાઇનલ તો આવે ત્યારે જ તે કહી શકાય। ત્યાર પછી જીસીએ સુરત દ્વારા વાત કરીએ તો 111 થી 105+ છે તે મેરિટ જઈ શકે, એટલે 111 થી 116 સુધી છે તે મેરિટ જઈ શકે। ત્યાર પછી જ્ઞાન સારથી લાઈવની વાત કરીએ તો 130+, જો કે 130+ એટલું તો ન જઈ શકે, અંદાજિત જે આપણે આગળ વાત કરીએ એમ કે 95 થી 105 તેની જ વચ્ચે છે તે મેરિટ રહેવાની પૂરી શક્યતા છે, પણ જે પણ ઉમેદવારોને 100 આજુબાજુ થાય છે તેને ફાઇનલ મેરિટની વાટ જોઈ ત્યાં સુધી નાસીપાટ ન થવું। ત્યાર પછી એન્જલ જે 88 થી 100 જે આપણે વાત કરીએ એમ કે 88 થી 100 સુધી જે પણ ઉમેદવારો છે તે સેફ ઝોનમાં જ છે। ત્યાર પછી યુવા દ્વારા 105, વેબ સંકુલ દ્વારા 107.5 એટલે કે જે પણ ઉમેદવારો 100ની આજુબાજુ છે તેવા તમામ ઉમેદવારો છે તે મૂંઝાવાની જરૂર નથી।
અને હજી ફાઇનલ આન્સર કી પણ ફેરફાર પ્રશ્નોમાં થઈ છે. નોંધ: ઉમેદવારોના આંકડા ફક્ત જનરલ કેટેગરીના છે, એટલે કે જે આપણે આગળ વાત કરી તેવા તમામ ઉમેદવારો છે તે જનરલ કેટેગરીમાં આવતો તેવો જ ઉમેદવારો છે તે મેરિટ યાદી છે. તો તેમાં SC ST EWS છે તેવા તમામ ઉમેદવારો છે તે 5 થી 6 માર્ક ઘટાડીને જ પોતાનું છે તે મેરિટ બનાવવું. ત્યાર પછી આપણે વાત કરીએ તો LRD મેરિટ આ વખતે છે તે સરપ્રાઇઝ, એટલે કે સરપ્રાઇઝ રેખું કહી શકાય કે ન હાઈ જઈ શકે અને ન મધ્યમ, એટલે કે મીડિયમમાં રહી શકશે. પણ જે પણ ઉમેદવારોને 110 થી 115 કરતાં વધારે થતા હોય તેઓને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, તેમની સીટ ફાઇનલ છે એવું સમજવું. એટલે કે આપણને જે આ માહિતી મળેલી છે તે પ્રમાણે જે પણ ઉમેદવારો 110 115 છે તેવા ઉમેદવારો ફાઇનલ સીટ છે તેવું ગણી લેવું. ત્યાર પછી જેને પણ 100ની આજુબાજુ થતા હોય તેને પણ હાલ નાસીપાસ થવાની જરૂર નથી, ફાઇનલ રિઝલ્ટની રાહ જુઓ, કદાચ ચાન્સ બની પણ શકે. એટલે કે જે પણ ઉમેદવારોને 100 માર્ક થાય છે તેવા જ ઉમેદવારો પણ સેફ ઝોનમાં છે, તેઓએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે રીતે આપણને માહિતી મળી રહી છે કે યુવરાજસિંહ દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે કે વ્યાકરણ બહારનું પૂછવામાં આવેલું છે, તો તેઓ ઉમેદવારો છે તે માહિતી મેળવતા રહીજો. અને આપણી ચેનલ દ્વારા પણ તેવી માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો પોલીસ પરીક્ષા પતી ગઈ છે, હવે રેવન્યુ તલાટી અભ્યાસક્રમ બાબતે કંઈ આયોજન કરવામાં આવે જેનાથી અભ્યાસક્રમ બદલાઈ શકે. બધા સાથે રહી અને સરકારને સમજાવો કંઈક. આમ જે હવે બધા ફ્રી છો. હવે જો કે તમામ ઉમેદવારો છે તે હાલ ફ્રી છો, તો જે પણ ઉમેદવારો રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરી દીધેલું છે, જે આપ સૌને ખ્યાલ હશે કે GPSC લેવલનો છે તે તેમાં અભ્યાસક્રમ છે તે કરવામાં આવેલો છે. 100 માર્કનું અંગ્રેજી અને વ્યાકરણ છે અને ગણિત પૂછવાની તેમાં બતાવેલું છે, અને સિલેબસ પણ બહુ મોટો આપવામાં આવેલો છે. આ ભરતીની વાત કરીએ તો રેવન્યુ તલાટીની ભરતી છે તે વર્ગ 3ની કહી શકાય, જેમાં જે હાઈ લેવલનું છે તે બહાર અભ્યાસક્રમ છે તે પૂછી લેવામાં આવેલો છે. તો ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે આગળ વાત કરીએ એમ કે LRDનું ફાઇનલ મેરિટ છે આવે ત્યારે, એટલે કે ફાઇનલ આન્સર કે આવે ત્યારે જ કહી શકાય. બાકી તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.